दाहोद में जूनियर क्लर्क की परीक्षा के पेपर लीक का मामला सामने आया। दिनांक 29/1/2023 को गुजरात राज्य में जूनियर क्लर्क की परीक्षा होनी थी, लेकिन पेपर लीक होने की वजह से राज्य सरकार ने परीक्षा को रद्द करने का आदेश दे दिया है। पेपर लीक के विरोध में गुजरात राज्य के दाहोद जिले में सभी छात्र 11 बजे तालुका पंचायत अम्बेडकर चौक पर एकत्रित हुए। सभी छात्रों द्वारा दाहोद के प्रांत अधिकारी को एक ज्ञापन दिया गया। इस आवेदन पत्र में यह मांग रखी गई कि जिन्होंने इस पेपर को लीक किया है उन्हें आजीवन किसी भी स्पर्धात्मक परीक्षा से बर्खास्त रखा जाए और उन्हें सजा भी दी जाए। साथ ही साथ भविष्य में पेपर लीक की घटना दोबारा न घटे, इसलिए सरकार श्री द्वारा कड़े कायदे कानून और नियम बनाए गए। ऐसा आवेदन सभी विद्यार्थी छात्रों द्वारा दिया गया। गुजरात में पेपर लीक की घटना कब कब घटी, इस बात की तारीख गवाह है। सन 2014 चीफ ऑफिसर, 2015 में तलाटी की परीक्षा, 2018 में नायब चिटनीस की परीक्षा, 2018 में ही मुख्य सेविका और लोक रक्षक परीक्षा, 2019 से बिन सचिवालय क्लर्क, हेड क्लर्क की परीक्षा के लेकर पेपर लीक हुए थे। 2022 वन रक्षक की परीक्षा के पेपर भी लीक हुए हैं। अन्य राज्यों में इस तरह की घटनाओं पर बीजेपी बहुत राजनीति करती है, किंतु बीजेपी सत्ता वाले राज्य में इस तरह के मामले को दबाया जाता है और सरकार कड़े कदम नहीं उठाती। दाहोद से नीलेश डामोर के साथ पूनम प्रदीप प्रजापति की खास रिपोर्ट। घણા બધા વિદ્યાર્થીઓ દાહોદના ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છેલ્લા મારું માનવું છે કે છેલ્લા 8-10 વાગે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ રવિવારે પરીક્ષા હોવાના કારણે સવારે અમુક 5 વાગે અમુક 6 વાગે જેમ થોડા દૂર તેમ લોકો જલ્દી વિદ્યાર્થીઓ નીકળ્યા હતા અને અમુક બસ લઈને ગયા, અમુક ગાડી પોતાને ભાડે કરીને ગયા, અમુક બાઇક પર આવી ઠંડીની અંદર બાઇક લઈને નીકળ્યા છે અને રસ્તાની અંદર એમને ખબર પડે છે કે જ્યારે પેપર લીક થઈ ગયું, જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી એનું પેપર પહેલેથી લીક થઈ ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓ જે પોતાની ગાડી હતી ભાડે લઈ ગયા હતા, અમુક બસ હતા અને પોતાની બાઇક લઈને ગયા હતા, એ લોકોએ ત્યાં પોતાની બ્રેક મારીને ત્યાં જ ભરાઈ ગયા અને એ લોકોની હાલત અમે જોઈ છે કે એટલી હાલત ખરાબ હતી કે રડવા જેવા હતા। અમુક ઘણા વિદ્યાર્થીઓ રડતા રડતા પણ ત્યાં ગાડી લઈને ઊભા હતા, કેમ કે એમને ઘણો ખર્ચો કર્યો છે સાહેબ અને સરકારી નોકરી મેળવવા માટે આટલા સમયથી તૈયારી કરે છે છતાં પણ એમને નોકરી નથી મળતી અને સરકાર દ્વારા દર વખતે જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે આ લોકો પેપર લીક કરી નાખે છે। મારું સરકારને એક જ વિનંતી છે કે આ પેપર લીક થાય છે તો ક્યાંથી થાય, કે તમારી સરકાર છે તો પેપર લીક કઈ રીતે થાય એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે સરકારને કહું કે જે પણ આરોપીઓ છે એમને પકડીને સજા આપે અને જે પણ આરોપીઓએ આ જે ઘટના કરી છે એમને સજા આપીને તેમને પરીક્ષા આપવા માટે કાયમ માટે બરખાસ્ત કરવામાં આવે, એ અમારે બધા વિદ્યાર્થીની માંગ છે।